સરસ્વતી નદી ફૂલ ફોર્સથી ઘણા ગામ ખાતે નીકળી રહી છે. પ્રગટ થાય છે અહીંથી સરસ્વતી. આ સુંદર સરસ્વતીજીનું મંદિર બનાવેલું છે. આ ભીમશિલા છે. ભીમિયા શિલા સરસ્વતી ઉપર નાખી અને બ્રિજ બનાવ્યો એટલે એને ભીમ પુલ કહેવામાં આવે છે. લોકો એના ઉપરથી આવે છે અને અહીંયા ભીમ શિલા દ્વારા સરસ્વતી પાર કરી અને પાંડવો સ્વર્ગે સીધાયા હતા. સરસ્વતી આ સરસ્વતી નદી આગળ જઈ અલકનંદાની અંદર મર્જ થઈ જાય છે એટલે એને સરસ્વતી નદી ગુપ્ત રૂપે લુપ્ત રૂપે વહે છે એવું કહેવાય છે. પ્રયાગરાજની અંદર ત્રિવેણી સંગમમાં સરસ્વતીને એ રીતે માનવામાં આવે છે કે ગંગાની સાથે એ મર્જ થયેલી છે, વિલીન થયેલી છે, એટલે ગંગા અને સરસ્વતી સાથે ગણવામાં આવે છે. એ સરસ્વતી અહીંથી પ્રગટ થાય છે અને આગળ 101 મીટર આગળ જઈ અને અલકનંદામાં વિલીન થઈ જશે. સ્વર્ગની સીડી છે, અહીંથી સ્વર્ગે જઈએ. 5 પાંડવોના સ્ટેચ્યુ સરકારે બનાવી અને સ્વર્ગે જતા ફૌજમાં અહીંયા રાખ્યા છે. દ્રૌપદીજી છે. સહદેવજી છે, એમનું સ્ટેચ્યુ છે. દ્રૌપદીજીનું છે. चलो 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 भाई चलते जाओ. નકુલનું અર્જુન છે. ગદાધારી ભીમ છે. યુધિષ્ઠિર. અને ધર્મરાજ ખુદ પરીક્ષા માટે चलो यार विजय भाई चलो पता नहीं क्या भाई चलो चलो आगे चलते रहो. આમાંના ગામ છે જ્યાં ભગવાન વેદવ્યાસે એક ગુફામાં બેસીને મહાભારત લખાવ્યું હતું અને એમની એકદમ નજીકમાં બીજી ગુફામાં બેસી અને ભગવાન ગણેશે લખ્યું હતું. આ સ્વર્ગની સીડી છે. અહીંથી પાંડવો સ્વર્ગે સીધાવ્યા હતા. એક પછી એક શરીરનો ત્યાગ કરતા છેલ્લે સ્વર્ગારોહિણી સુધી ધર્મરાજ યુધિષ્ઠિર પહોંચ્યા હતા અને ત્યાંથી સદેહે સ્વર્ગે સીધા આવ્યા હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.